હેલો વેલકમ ગરમીવાળા એપિસોડમાં વેલકમ ભાઈ જબરજસ્ત છે યસ 40+ વેલકમ અને આ અત્યાર બાજુ પેલું વેકેશન પડી ગયું છે ને ઓલમોસ્ટ યસ તો છોકરાઓ સોસાયટીમાં હવે આવી એવો ઉત્પાત મચાવ્યો છે. યસ હમણાં એક ભાઈ મને કહેતા હતા અનબિલિવેબલ વાત શું વાત કરે કે છે જે મારા 5 વર્ષના છોકરાએ મારી કામવાળીને કે પ્રેગ્નન્ટ કરી નાખી. હે એટલે ઉત્પાદ એટલે મેં તું બધું રમતા હોય સોસાયટીમાં કાચ ફોડે ક્રિકેટ રમીને એ બરાબર છે પોસિબલ જ કઈ રીતે છે 5 મને એ વર્ષના જ છોકરાથી કઈ રીતે પોસિબલ છે એક્ઝેક્ટલી મેં 5 વર્ષનો છોકરો કઈ રીતે તો પેલા શું કીધું ખબર છે હા કે મારા બધા કોન્ડમને બેઠા બેઠા એને કાણા પાડી લીધા કે અમે કોઈ ઉત્પાદ ત્યાં મચાઈ છે છોકરાનું નામ આપે છે. આખો સબ્જેક્ટ કેવી રીતે ફેરવ્યો ખબર મારી કામવાળીને છોકરાએ પ્રેગ્નન્ટ કરી હા તો પેલાના બેઠા બેઠા કોન્ડમમાં કાણા પાડી દીધા પેલા. હવે વેકેશનમાં શું કરે યાર એના હાથમાં લખેલું હશે બ્રધર ફ્રોમ અનધર મધર મધર એવું જ થઈ ગયું. ખરેખર ઉત્પાત હે ભાઈ ઉત્પાત હે વેકેશન में ઉત્પાત હે. યસ વેલકમ કયો 169 યો पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्ष यो काका नी गाड़ो खा दो. વેલકમ બેક ટુ એપિસોડ નંબર 169 યસ ઉલટા પુલટા પણ એવું નહીં એક વાર ઉલટા પુલટા એવું એક વાર ઉલટા 169 યસ જોરદાર મસ્ત મજાનો આ મહિનો છે અને ગરમી ચાલુ થઈ ગઈ છે ચા શું પીવો છો તમે યાર કોઈ લા, માણસ આપી ચા પીલાય. પીએ બપોરના કેટલા વાગ્યા છે અને તમે જુઓ તો ખરા યાર 40-41 ડિગ્રીની ઠંડીમાં મસ્ત કોઈ આમ છાશ આપે બરફ આપે આપણે તમે મસ્ત આઈસ્ક્રીમ ખવડાવું એટલા મસ્ત મસ્ત ટાઈપના આઈસ્ક્રીમ નીકળ્યા છે ને અત્યારે આજે જઈએ આ જઈએ આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ ડન આજે આઈસ્ક્રીમ એમને હું એકલો તારી કાકીને એવું લઈ આવું બોલાઈ લો એમને બી ખવડાવું મસ્ત ફેન થઈ જશે કાકી આઈસ્ક્રીમ ના પાક્કું બોલો અત્યારે જ ફોન કરો અરે મજા પછી એવું નહીં તું એકલો આવે ફ્લેવરો નીકળી જાય આઈસ્ક્રીમમાં યાર એમાં જામુન ફ્લેવર ને આમ એમ? જોરદાર બેલ્જિયમ ચોકલેટ તો હવે જૂનું થઈ ગયું પણ તોય હા મૂકી હેલો સાંભળ એવું કહેતો હતો કે તને એકચ્યુઅલી કઈ ફ્લેવર વધારે પસંદ એટલે ચોકલેટ કે પછી જામુન જામુન જાંબુન કાચી કેરી કાચી કેરી ભલા આઈસ્ક્રીમ નું કહું છું લી હવે તું શું સમજી આ ઉંમરે હોય એવું આ તું મૂકી દે યાર ના પણ તને એમાં જ રસ છે ત્યાં છોડ ગોળો મને આવું. ગોળો ખાવા દે ગોળો ના તો શેરડી પર ફ્લેવર મૂકીને ખાવી છે કાકી ને જા એ ટોપિક જા દે સારું પણ આપણે જઈએ કેટલા વાગે જઈએ સારું આપણે જો કલાક 2 કલાક રહીને જ્યાં પતાઈને જઈએ આપણે બરાબર છે મસ્ત મસ્ત ઘડિયાળ છે હા. અરે જોરદાર છે ને મસ્ત છે હા. ઘડિયાળ જો થેન્ક યુ શું વાત છે બસ હું બહુ બધાને બતાવતો નથી એવું કેમ કોણે આલી મારી એક્સ આપી હતી વાળવા કે ઢીલી છે પણ એટલે તને એક્સ યાદ આવે ના ના એવું નથી ઢીલી છે એટલે ઘડિયાળ ને ઘડિયાળની જ વાત કરું છું હું એના પછી તને એ યાદ આવી કેટલો બધો ખરાબ તારા વિચારો છે જો એ રીતે તું એક્સ ને યાદ કરે છે કે ઢીલી છે એમ ના ના એટલે વાહ. ઘડિયાળ થોડી પેલું ના ના વાહ હમણાંથી પેલું જીમિંગ નથી વાહ. કરતી તો કાંડું પતલું થઈ ગયું છે એટલે ઘડિયાળ તો તું ઘડિયાળ ઢીલી છે કેમ બોલે સારું ચાલ છોડે હવે ભાઈ પેલી વાતો ને હવે આપણે સવાલની શરૂઆત કરીએ છીએ યસ પહેલો સવાલ છે હમ. નિર્લયભાઈનો નિર્લય નિર્લયભાઈ કહે છે કે કાકા મારે કેવું થયું હમણાં હું ઘરે એકલો બેઠો હતો શાંતિથી ધંધાનું બહુ બધું કામકાજ કરીને આવેલો માલ મારે ડિસ્પેચ કરવાનો હતો બધો માલ ડિસ્પેચ થઈ જાય એટલે આપણે પેલું ટેન્શન ફ્રી થઈ જાય ઘરે આવીને રિલેક્સ થવા માટે બેઠો હા પિક્ચર ચાલુ કર્યું અને કયું ધુરંધર ના એક બીજું ઇરોટિક પિક્ચર જોતા હતા એ સો એ કે ચાલુ કર્યું પેપર પાછળ શું કરતો હતો હું કશું નહોતો કરતો. ઇરોટિક બોલીને શું કર્યું ઇરોટિક પિક્ચર જોતો હા, હતો હું કે અને એટલામાં શું થયું કે એટલે આ પેલા ટાઈપ ના, એ picture જોતો હતો. અચ્છા પેલું પિક્ચર જોતો એ હતો ટાઈપનું પિક્ચર જોતો હતો હવે આજકાલ તો ઓટીટી પર બધું બહુ એવું બધું અરે આવતું હોય બધું છે હા તો કે એમાં શું થયું કે હું પિક્ચર જોતો હતો ને મારી વાઈફે સટાક લઈને દરવાજો ખોલી દીધો કઈ નહીં ભાઈ આવા તો બધા કેટલા જણ પકડાયા હશે
આવું થાય. પણ હવે અત્યારના જમાનામાં તો હું એવું કહું છું કે એવી કોઈ નવાઈ પણ નથી. વાઈફ અને હસબન્ડ જોડે બેહીને પિક્ચરો જુએ છે એવું પણ છે. એટલે પણ કંઈ નહીં, ત્યારે ધ્યાન રાખવાનું. હવે નેક્સ્ટ ટાઈમ એવો તો દરવાજો બંધ કરીને બેસ. એમાં આટલું બધું ગભરાવાની શું જરૂર? બરાબર ને? પિક્ચર જોતો તો હા, એ પિક્ચરમાં એની જ વાઈફે દરવાજો ખોલ્યો. ના એક મિનિટ ભાઈ, એટલે પિક્ચરમાં દરવાજો ખોલ્યો અને એની વાઈફ હતી? એટલે રૂમનો, એના રૂમનો નતો ખોલ્યો, પિક્ચરમાં રૂમમાં એની સ્ક્રીનમાં જે પિક્ચર અરે! ચાલતું હતું, એમાં એની વાઈફે દરવાજો ખોલ્યો. સરપ્રાઈઝ. તો શું કરવાનું? પણ ભાઈ, તો શું થયું આનું? શું? એને આગળ કશું જ લખ્યું નથી. બાપ રે! કે કાકા હું શું કરું? શોક. તો તારી વાઈફ એ પિક્ચરમાં કામ કરે છે? સીટલા તો એમ નહીં, પણ તે લખ્યું નથી. તારે આખું પછી પિક્ચર તો જોવું જોઈએ કે નહીં, કે શું થાય છે? હા, એવું બી બને ને કે ખાલી દરવાજો જ ખોલ્યો હોય. ના તો એવા પિક્ચરમાં ખાલી દરવાજો ખોલવા જાય? હા, એવો રોલ શું કામ ના આપે? હા, એ તો પછી થ્રુ આઉટ રોલ છે કે નહીં એ જોવાનું તો હતું. આખું પિક્ચર તો જોઈ લે, તારે તો તને ઘણી બધી વસ્તુ ક્લેરિટી મળી જશે. જેમ કે ત્યાં કેવું પરફોર્મ કરે છે અને એકચ્યુઅલી તારી સાથે કેવું પરફોર્મ કરે છે, ડિફરન્સ ખબર પડે. યસ, તને એક્ઝેક્ટ ડિફરન્સ ખબર પડશે. તો ખરું થઈ ગયું લા. હા, તને એ પણ ખબર પડશે કે વિથ યુ શી ઇઝ બેટર ઓર વિથ સમવન એલ્સ. શી ઇઝ બેટર. અને એવું પણ તને ખબર પડશે કે તારે કેવું પરફોર્મ કરવાનું. યસ, તમને પણ ખબર પડશે કે એમને શું ગમે છે. કેટલી બધી ક્લેરિટી થઈ જાય લા. બહુ બધી ક્લેરિટી મળશે તને, બહુ જ બધી ક્લેરિટી મળશે. ક્યાં બાત હે, આ તો બહુ સરસ સિચ્યુએશન છે. પણ કાકા આમ બોર બી થવાય ને યાર, નહીં થોડું એ જોયેલું તો જોયેલું જ wife જોવાનું. નું જોઈએ તો બરાબર, બોર તો પણ બોર અત્યારે મહત્વનું છે. Sorry, અત્યારે એ હા. પેલી અંદર કામ કરે, કાંઈક તો પછી એક કામ કર, એવું કર, હમ સની લિયોન જેવું કર. સની લિયોન જો આ ભાઈ કેવી રીતે કરી શકે? એવું નહીં, હા હા. એનો હસબન્ડ જેવું તો કરી શકે. સની લિયોન ખાલી એના હસબન્ડ સાથે પરફોર્મ કરતી હતી ને. ઓ, એટલે હવેથી એ પિક્ચરમાં દરવાજો ખુલશે તો તું હોઈશ. હા એવું કર, તો તું હવે જોઈન થઈ જા. હા, જોડે પરફોર્મ કરો. યસ, Yes. બેસ્ટ સોલ્યુશન. હા, એ તો તમારું પર્સનલ વ્લોગિંગ થઈ જશે. એક વાત કહું, હા, આખી વાતમાં ના તું એવું બોલ્યો ના હું એવું બોલ્યો હા, કે આવું ના કરવું જોઈએ. એ તો ના જ કરાય ને. તો એવું પહેલા કહી દે. તો તમારે અમારી સલાહ થોડી માનવાની હોય. ડિસ્ક્લેમર તો હા. આવે જ છે પહેલા, પણ અમે તો કહી દઈએ છીએ અમારી સલાહ નહીં માને, અમે તો કહીએ. અમે તો બોલી જઈએ છીએ, તો પણ પછી? મને આ બધું ક્લેરિટી કર લાવું સારું નહીં એમ. એમ કે આ દરવાજો ખુલ્યો, કંઈક નિમિત હશે કે ત્યાં જ પિક્ચર ચાલુ કર્યું, કંઈક તને ખબર પડવાની જ હશે, લખેલું જ હશે આ. કાં તો પછી આને કંઈક પોઝિટિવલી લેતું. કઈ રીતે માય વાઈફ ઇઝ અ હિરોઈન એવું કહી શકે, પણ કઈ પિક્ચરમાં પછી અટવાઈ જાય ને. હા, પણ તું પેલા પિક્ચર તો આખું જો, ફાસ્ટ ફોરવર્ડ કરીને જો. આ પણ જોઈ લે જો. એકવાર, જોઈ તો લે. હા, ઘણી બધી ક્લેરિટી મળશે. હા, પછી સવારે સવાલ નેક્સ્ટ એપિસોડમાં ફરી પૂછજે. ડન. હે ને? ચાલો. યા, બીજો સવાલ છે, સંતોષભાઈનો સવાલ છે. આ સવાલ મને થોડો ગમ્યો. પેલાનો અસંતોષ છે ને, હવે સંતોષનો આવ્યો. ચલો. સંતોષભાઈનો સવાલ છે કે કાકા કે હું ને મારી વાઈફ વી લવ ઈચ અધર, અમારા સરસ મજાના મેરેજ છે, ફેમિલી બધું ખુશ છે, અમે લોકો અમારું આમ બધું રોમેન્ટિક લાઈફ પણ સારી છે. એક નાનકડો ઇસ્યુ છે, એક ઇસ્યુ એ છે કે યુ નો બધાના અવાજ એમના બોડી કે પર્સનાલિટી અનુરૂપ ના પણ હોય. હા, અમુકના વધારે ઘેરા ઘેરા, હોય, હા. અમુકના વધારે ડીમ હોય. તો કે મારી વાઈફનો અવાજ થોડો મર્દાના છે, પુરુષ જેવો અવાજ છે. થોડો મારી વાઈફનો પુરુષ જેવો અવાજ છે. કે મને કોઈ જ પ્રોબ્લેમ નથી, તો શું મને કોઈ problem? પ્રોબ્લેમ નથી, પણ આ તો કોઈક વાર અમે રોમેન્સ કરીએ ને એના અમુક સાઉન્ડ હોય ને એમાં થોડું અઘરું પડે છે, મૂડ નથી આવતો. હા, એટલે પણ એકદમ ચાલુમાં આમ એવું થવા માંડે તો આ તો ભેંસ ભાંભરી એવું થાય ને. હા યાર, હા, એટલે એ વાત એટલે એ કાકા હું technically શું એ કરી બહુ- શકું કે આમાં એક આ જ ઇસ્યુ છે કે શું કરી શકું? ના, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. એટલે એનો પ્રોબ્લેમ તો બરાબર જ છે યાર. એટલે આમ ચાલુ રેમોન્સમાં અવાજ આવો ઓય આ યુ આ ઈ આવું જ બસ અવાજ થોડી કરવાનો છે આપણે. હા, એટલે કહું છું, સમજી એવું ગયો. થતું હોય તો કેવું પછી પેલા ના જ રસ અને પડે ને. એને લોકો એની વાઈફને બી એ વસ્તુનો અહેસાસ છે, પણ હવે અમુક સિચ્યુએશનમાં તો ના, એ તો ના, એવું થોડું મોડું બંધ કરાય. હા એક્ઝેક્ટલી. તો કે શું કરવું કે કંઈક ઓપ્શન કોને તમે? જો એક તો કેવું છે કે ચાલુ રોમેન્સમાં તું કેવું કર, આના પહેલાના સવાલમાં જે પેલો જોતો તો ને ટીવી. એવું કંઈક ચાલુ કરી દે, એવા પિક્ચરો ચાલુ કરી દે તો તને પેલો
વાળો અવાજ મળી હા જશે તમને બેકગ્રાઉન્ડ સ્કોર મળી રહેશે સારો એવો યસ એક એ છે યસ એવું એવી ધારો કે સીડી વીડી ના હોય તારી પાસે હા તો વુમન્સ ટેનિસ આવે છે ટેનિસ જોવાનું ચાલુ કરી દે હા. એમાં અવાજ આવે અને યુટ્યુબ ઉપર જઈને બેસ્ટ ઓફ ધ સર્વિસીસ જુઓ કારણ કે એ અવાજ સર્વિસ કરતી અચ્છા, વખતે એ સર્વિસ સર્વિસ યાર. હા ખ્યાલ આવી ગયો સર્વિસ કરતી વખતે જ એ અવાજ આવે સે એવા શોર્ટ્સ છે કે જેમાં બેસ્ટ ઓફ ધ સર્વિસીસ બતાવે શોર્ટ ના સર્વિસ એવું તો બોલે અરે યાર એવા ટેનિસ ના શોર્ટ છે જેમાં બેસ્ટ ઓફ ધ સર્વિસીસ બતાવવામાં એટલે આવે એ જોવાનું ચાલુ કરી દે એ જોવાનું ચાલુ કરી દો સો યુ વિલ ગેટ અનધર સાઉન્ડ ત્યાં જે ટેનિસની ડિટેલો કાઢી ને અત્યારે આ તમે જોયું છે એમ જો છે ને બોલ્યો. પેલું બેસ્ટ બાઉન્ડ્રીઝ ઓફ સચિન તેંડુલકર એવી રીતે બતાવે કે અત્યારે બેસ્ટ સચિન- શોર્ટ્સ ઓફ સ્ટેફીગ્રાફ એવું સચિનની તે વાત કરી તો મને તો આ મુદ્દા પર એ યાદ આવી ગયો એનો અવાજ તો થોડોક આમ હાયલા બિચારો સાથે સચિન. એવું થાય ને એને બી આવતું હતું એની વાઈફ ને એવું થતું હશે Sorry, હા. બે બહેનો ભેગી થઈ ગઈ એવું થાય ને એટલે બે સ્ત્રીઓ એમ હા. આપણા માટે તો બેન જ કહેવાય હા હા પણ એટલે ચાલ આપણે આના મુદ્દા પર તો બીજું જો એક તો તું ટીવી કરી શકે એ ટાઈપનું પિક્ચર કરી નાખ ટેનિસ સર્વિસીસ જો ટેનિસ ફિમેલ ટેનિસ પછી પેલું થાય તને તોય એવું ના થતું હોય ને તો એક કામ કર હમણાં ટેમ્પરરી પેલો ઉત્તરાયણમાં ભૂંગળું આવે ખબર હા હા એવું એના મોંમાં આપી દે એમ હા તો પેલો અવાજ આવે એના કરતા ભોં ભોં એવું થઈ જાય એવું ના રોજ ચાલે? પતંગ ચગાવતા હોય કેવું લાગે યાર? હા, એ ખરાબ કોણ લાગે. છે કે રોજ ધાબા ચોટીને પતંગ ચગાવે છે હા એમાં તો ખબર પડી એ એને. સાઉન્ડની આઈડેન્ટિટી જ ઉત્તરાયણ છે હા રોજ ધાબે ચડીને કે કોણ છોકરું ધાબે ચડ્યું છે તો શું કરી શકાય ચાલ હવે ઉત્તરાયણના દિવસોમાં સોલ્વ થઈ જાય આ વસ્તુ હા હા ઉત્તરાયણના દિવસોમાં ઉત્તરાયણ એવું વખતે કરજે. બરાબર છે પછી બીજા તહેવારમાં બીજું કરજે એવું તો દિવાળી આવતી હોય ને ત્યારે તારે ફટાકડા ફોડવાના રૂમમાં બધા બહાર ફટાકડા ફોડતા તમારા રૂમમાં ફટાકડા ફોડવાના હા તો હા એવું કરવાનું અમે બહાર ફટાકડા ફૂટતા જ હોય છે એટલે વાંધો નહીં આવે આને તો અંદર પ્રોબ્લેમ છે ને પણ એના જ હા, અવાજથી sorry, પ્રોબ્લેમ sorry. તમારા બહારનો અંદર. અવાજ ક્યાં નડે જ છે અંદર ફટાકડાનું સાઉન્ડ ચાલુ કરી દેવાનું ફાટ ફૂટ ફૂટ ફાફડા એવું થાય ને એટલે તને પેલું ડિસ્ટર્બન્સ ભલે ડિસ્ટર્બન્સ રહે પણ તારે પેલો મર્દાના અવાજ નહીં આવે પછી બીજું બીજા તહેવારમાં શું થઈ શકે બોલ પછી આવે નવરાત્રીનો ઇસ્યુ જ નહીં કેમ કે નવરાત્રીમાં તો બધા બહાર રમવા જ જતા રહે હા લોકો ઘરની બહાર હોય તમે અંદર રમતા હો એટલે પછી ત્યારે પછી તો એ શું અવાજ. આવે હોળી હોળીના દિવસમાં ફુગ્ગા આપી દેવાના એના મોઢામાં કે આમ અવાજ આવે ને તો એવું થાય ખાલી હમ એટલે ફુગ્ગા આપ્યા કરવાના બરાબર કેવા સોલ્યુશન છે આપણી પાસે બીજું ને એક બેસ્ટ સિંદૂર થોડુંક પીવડાવી દે હા તને ખબર સિંદૂર પીવાથી છોકરી જેવો અવાજ થઈ જાય હું નાનો હતો ને તો બહુ ઘાટા પડતો તો મમ્મી કહેતી કે સિંદૂર પીવડાવી દઈશ અવાજ એકદમ પ્રીતિનો અવાજ થઈ જાય હા હવે સિંદૂરની ઇફેક્ટ પતી જાય પછી ફરી પીવડાવીએ તો ક્યાં હા જેમ જેમ જેવું ઇફેક્ટ જાય સિંદૂર પીવડાવી દેવા જેવી ઇફેક્ટ જાય સિંદૂર પીવડાવી દેવા પરમેનન્ટ થઈ જાય તો જો કે એ તો સ્ત્રી જ છે એટલે હા એટલે તમારે સારું છે આ સારો ઉપાય છે હો. એવું કરી શકાય બીજું તો કઈ અત્યારે કઈ જડતું નહીં બીજું તો શું કરી શકાય આટલું કરી જુઓ પછી કહેજો હા બરાબર છે બરાબર 1 મહિના પછી મળો હાયલા વિચારો સચિન અચ્છા શું વિચારો સચિનને કોઈ દિવસ સવાલ આવ્યો છે આપણને તમારી માટે સવાલ આવ્યો છે શું કહે છે કાકા માટે સવાલ છે હા કે કાકા તમે અવારનવાર તમારી એટલે સોસાયટી આપણા ત્રીજા સવાલ પર આવી ગયા હા ઓકે ચાલ ડન હા કાકા તમે અવારનવાર તમારી સોસાયટીના લોકોની વાત કરો છો કે તમારી હા. સોસાયટીમાં એક આ રહે છે ને એક આ રહે છે ને પેલા ભાભી રહે છે ને આ બધું કહેતા હો છો કે એટલે તમારી સોસાયટી પણ મારી જેવી જ લાગે બધા નજીક નજીક ઘરો છે હા બધા બાજુમાં હા કેમ તે કાકા કે આ નજીક ઘરોમાં બહુ ઇસ્યુ નથી થતો જેમ કે અમારી બધી ગેલેરીઓ અડી અડીને છે બાજુવાળાની ગેલેરી બાજુવાળાની ચોકડી અમારી બાજુમાં એક જ દિવાલ હોય હા તો કે હવે રોજ રાત્રે છે ને બાજુવાળાની વાઈફ એના હસબન્ડને કહે શું? ચલો તમે ઉપર ચડો હવે એ ફટાફટ ઉપર ચડો ઓહો ઉપર ચડો અને હું તમને કહું ને એમને એમ નાખતા જાઓ એટલા એટલે ભાઈ મને હું બારણું બંધ કરી દઉં પછી મને ખબર પડે કે ઓ એની વાઈફ એને ચોકડીમાં પેલા તાર લગાવ્યા છે ને તો કપડાં સુકાવવા માટે ટેબલ ઉપર અચ્છા. ચડીને કપડાં નાખવાનું કહે એ છે તમે આખું સાંભળો ત્યારે ખબર પડે કે અચ્છા આની વાત ચાલે કે છે નજીક નજીક રહેતા હોય ને એટલે આવું બધું બહુ સંભળાય કે એવું તમને મારે થાય છે જ ભાઈ હા તમારે થાય છે ને એ જ કહેતો કે તમારે નથી થતું ઇટ ઇઝ વેરી કોમન હમણાં જ એક ઘરની બહારથી કેવી બૂમો પડી ખબર છે આજે તમે નાખશો નહીં કે અમે બધા આમાં ક્યાં કંઈક આવ્યું હા તો કે આજે નાખશો નહીં ગઈકાલ તમે નાખ્યું હતું ને તો બહુ ચચર્યું હતું કે આમ પાણી નીકળી ગયેલું પાણી નીકળ કરતું હતું પછી પછી છેલ્લું વાક્ય બોલ્યા પેલો હસબન્ડ બોલ્યો ત્યારે કે મને એવું લાગે જ છે કે આઈ ડ્રોપ્સ બરાબર નથી કે ઓ આંખના ડ્રોપ્સની વાત ટીપાની વાત કરતા હતા કે તમે મને બહુ ચચરે છે આજે તમે નાખશો નહીં પણ એ છેલ્લે બોલ્યો ને ત્યારે ખ્યાલ ઓહો આની વાત ચાલે છે એવું તમારે બીજું પણ થયેલું એ જ ઘરમાં કેવી વાત ચાલે ખબર છે કે સાંભળો કે પેલી બોલે સાંભળો દબાવો કે હવે અટકી જાય જોરથી આટલું હા દબાવો પછી એવું બોલી
બ્લાઉઝ ચણિયો કાઢીને દબાવો. આવું કીધું જોર જોરથી એટલે અમે બધા ત્યાં કે આ શું આવ્યું ત્યાં જોવા ગયા એવા થોડી ગયા બહાર સાંભળવા. સોરી પછી આગળ હા કે એક કામ કરો, તમારું પેન્ટ શર્ટ કાઢીને પણ દબાવો. ઓ પછી છેલ્લે શું બોલી ખબર? શું જો હવે સુટકેસ બંધ થઈ ને, કપડા કાઢો દબાવો એમ. સુટકેસ બંધ કરતા હતા. આપણે બહુ છે આવું હો, બધા એટલે આવું થાય છે, થાય, બહુ થાય. કોમન છે આ વસ્તુ, પણ આ પણ એક અલગ મજા છે. આમાં એવું ખબર પડે તમારું મગજ કેવું છે. અડધા તો જીવનના જોક આમાંથી જ નીકળે છે. 100%. યસ પતી ગયું. હા પતી ગયું. બસ તો ભાઈ દોસ્તો, ઉનાળાનું જ્ઞાન સાથે ગમત મારે એવું આપવું છે. પણ એ પહેલા મારે આ ગમતમાં જ મારે તને સવાલ કરવો છે હા બોલો. કે હર્ષિલિયા, એવી હું તને 4 જગ્યાના નામ આપું, હા એમાં સૌથી કોમન શું છે તારે શોધી કાઢવાનું. બોલો. એક છે જીમ, જીમ, એક છે ઓફિસ, ઓફિસ, એક છે ક્લબ, ક્લબ, અને એક છે છોકરાઓની સ્કૂલ. જીમ, ઓફિસ, ઓફિસ, ક્લબ, ક્લબ, છોકરાઓની સ્કૂલ. આ 4માં એક વસ્તુ કોમન છે, જો તું શાંતિથી ઓબ્ઝર્વ કરે તો. ઓફિસ, ક્લબ, છોકરા, બધી જ જગ્યાએ આપણે પૈસા ભરવા પડે છે. એવું ના ખબર પડે આ બધાને. ઓફિસનું મેન્ટેનન્સ હોય, જીમની ફીસ એવું હોય. નહીં લા. ચાલે બીજી હિન્ટ આપ. આ 4 જગ્યા, ઓકે. હા અને પુરુષની વૃત્તિ, ચાલ આટલી હિન્ટ આપી. આ 4 જગ્યા અને પુરુષની વૃત્તિ. કરેક્ટ, બોલ. ઓફિસ, જીમ, ક્લબ અને છોકરાની સ્કૂલ. આ 4 જગ્યાએ પુરુષ સરસ તૈયાર થઈને જાય. યાર આને તું ઘરે જતો રહે ને, જાને જા, એટલે ઘરે જતો રહે. સોરી ઉભો રે. હા આ 4 જગ્યા તું જોજો પુરુષની વૃત્તિ શું છે. હા ઘર એકદમ ફર્સ્ટ ક્લાસ બ્યુટીફુલ, એકદમ ડાઈ ડમરી સરસ વાઈફ હોય, હા તેમ છતાંય પરણેલો પુરુષ હા આ 4 જગ્યા પર, ઓફિસ, જીમ, ક્લબ કે છોકરાઓની સ્કૂલ, હા એ કોઈ એકને પટાવવાનો ટ્રાય કરતો જ હોય. તું જો. ઓ યસ, આ જ જગ્યાઓ છે. જીમમાં પટાવે, ઓફિસમાં તો સવાલ જ નથી. ત્રીજું શું કીધું? સ્કૂલમાં ટીચર, સ્કૂલમાં ટીચર, યંગ ટીચર, કારણ કે મોટા ભાગે અત્યારે ફિમેલ ટીચર જ હોય છે. બોલ. અને ચોથી જગ્યા કઈ કીધી હતી? ક્લબ. ક્લબ. ક્લબમાં તો કલ્ચર જ એ હોય. બહુ ભણેલો હોય ને તો એ કોઈ એક તો એને પટાવાનું આમ એ કીડો હોય જ એને. જોરદાર આ તું વૃત્તિ છે પુરુષોની, ભણેલા પુરુષની. જોજે. એટલે આ જ્ઞાન સાથે ગમત એટલું હતું કે આ તમે ઓબ્ઝર્વ કરજો લેડીઝ, તમારા માટે ખાસ આ ધ્યાન રાખવાનું. આ 4 જગ્યાએ તમારા પુરુષો વધારે જતા હોય તો યુ જસ્ટ હેવ ટુ કીપ વોચ ઓન ધેમ. યસ. અને સરસ મજાનો આ એપિસોડ તમારે જોવો હોય, જોતા રહેવું હોય તો રેડિયો સિટી ગુજરાતીના ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર તમે જોઈ શકો છો, અને રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ ઉપર આખો એપિસોડ જોઈ શકો છો. 169 એપિસોડ ચાલુ છે. આઈસ્ક્રીમ નું જ કીધેલું મેં તને. ચાલ હવે મને નથી, રસ જ નથી. પેલું પણ લેતા જાઓ. આ તો અરસી લાવશે લઈને. હે આઈસ્ક્રીમ જ ચાલે છે વાત. આઈસ્ક્રીમ ની જ વાત ચાલે છે. મૂકી દો લા. કટ. पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्ष काका करे पहली बात तो